લીમખેડા કોર્ટનો ચુકાદો પોક્સોના આરોપીને 10 વર્ષની સજા અને 10,000નો દંડ. લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યો ચુકાદો. ધાનપુર પોલીસ મથકે 2022માં નોંધાયો હતો ગુનો. આરોપી રાહુલ ભુરિયાને 10 વર્ષની સજા અને 10,000 દંડ. કોર્ટ દ્વારા પુરાવા અને સરકારી વકીલની ધારદાર રજૂઆતને ધ્યાને લઈ આપ્યો ચુકાદો. અબ્દુલ રજાક મંસૂરીની એક રિપોર્ટ. મારું નામ એસ.બી. ચૌહાણ, મદદનીશ જિલ્લા સરકારી વકીલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા. આજ રોજ અમારા ધાનપુર તાલુકાના એક ગામની સગીરા કે જે એના ઘરે એકલી હતી, ત્યાં એનો સંબંધી રાહુલ ફતેસિંહ ના મોબાઈલ ચાર્જ કરવાના બહાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને જે કેસમાં તપાસ થઈ, ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષની સાદી કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ અને વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 2 લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે.